જે આજે અમે જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિમાં અમારા પ્રશ્નો હતા અને જે તે શાખા અધિકારીઓ યોગ્ય જવાબ નથી આપ્યો, જેમ કે વિકાસશીલ તાલુકા જોગવાઈ અંતર્ગત 4 કરોડનું અધિકારીઓ દ્વારા બારોબાર આયોજન કરી નાખવામાં આવ્યું અને જે અમે ખેડૂતોને સિંચાઈ બોરવેલની માંગણીઓ કરી હતી એ રદ કરવામાં આવી, ત્યારે અમે ધરણા પર બેઠા હતા કલેક્ટર સાહેબના ચેમ્બરની સામે જ. ત્યારે કલેક્ટર સાહેબ, ડીડીઓ સાહેબ, પ્રાયોજના સાહેબ અને એસપી સાહેબ સમેત ડીસીએફ સાહેબ તમામ લોકોની કમિટી અમને બાહેધરી આપી છે કે તમે તાત્કાલિક ધોરણે તમારા લેટર પેડ પર આવેદનપત્ર આયોજન તૈયાર કરીને અમને આપો. તમામ આયોજનો અમે અમારા સદર હેઠળના જે તે બજેટમાં એ તમામ ખેડૂતોના બોરવેલ અમે મંજૂર કરીશું એવી બાહેધરી આપી. ત્યારબાદ અમે અમારા ધરણાના કાર્યક્રમ અહીંથી સ્થગિત કરીએ છીએ. અને બીજો અમારે જે ગ્રામ પંચાયતો વિભાજન કરવાનું એક આવેદન લઈને અહીં સરપંચશ્રીના આગેવાનો આવ્યા છે, ત્યારે એમાં પણ ડીડીઓ સાહેબે અમને બાહેધરી આપી છે કે તમે તમામ સરપંચો જે લખીને આપશે વિભાજન તો કરવાના જ છે, પણ ચૂંટણી સુધી વહીવટદાર સરપંચને સત્તા મળે અને વહીવટદાર દૂર રહે એ બાબતે પણ એમણે બાહેધરી આપી છે. સાથે મનરેગા યોજનામાં જે એજન્સી બારોબાર નક્કી થઈને મટીરિયલ ન નાખવા છતાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારો થયા છે એમાં પણ તપાસ કરવાની વાત થઈ છે. સાથે 5,82,00,000માં જે સિંચાઈ વિભાગ નર્મદા દ્વારા જે પૈસા બોર મોટર માટે હતા તે ચેકડેમો વાપરીને બારોબાર ગેરરીતિઓ કરી છે એ બાબતે પણ પ્રાયોજના સાહેબે તપાસ કરવાની બાહેધરી આપી છે. ત્યારે આજના પણ જ્યારે નર્મદા જિલ્લાના લોકો માટે બોલવાનું થશે ત્યારે આવનાર દિવસોમાં પણ અમે તૈયાર છે અને જ્યાં પણ આવા કાર્યક્રમો આપવાના થશે અમે નિઃસંકોચ ભાવે કાર્યક્રમો આપતા રહીશું. એમણે હાલના તબક્કે મને કીધું કે તમારું જે પણ આયોજન છે, પ્રાયોજના સાહેબ, ડીડીઓ સાહેબ અને કલેક્ટર સાહેબે મને બાહેધરી આપી છે કે અમને આપી દો. અમારા સદર હેઠળના જે પણ બજેટો છે એમાં સમાવીને તમારા આયોજનો અમે મંજૂર કરીશું. સાથે આ વર્ષના વિકાસશીલ તાલુકાની જોગવાઈઓમાં પણ તમારા આયોજન લેવામાં આવશે. સાથે જે બંધારણની કલમ 275માં જે પણ ગેરરીતિઓ થઈ છે, મનરેગામાં જે પણ ગેરરીતિઓ થઈ છે અને જ્યાં પણ અધિકારી કે કોઈ એજન્સી એમના ધ્યાન પર આવશે એમના પર કાર્યવાહી કરવાની એમની બાહેધરીથી અમે ધરણા સ્થગિત કર્યા છે. સમય મર્યાદા કોઈ આપી છે? એમણે હાલના તબક્કે અમને અમારા પર આયોજન માંગેલું છે. 2 દિવસની અંદર હું મારું પોતાનું આયોજન આપી જઈશ અને 7 દિવસ 10 દિવસની અંદર એ મંજૂર થાય. જો નહીં થાય તો દિન 30 પછી ફરી અમે આ ડેડિયાપાડામાં 21 જેટલી પંચાયતો વિભાજિત થઈને અસ્તિત્વમાં આવી છે. ત્યારે જે વિભાજન થયેલી પંચાયતના સરપંચશ્રીઓને એમણે જ વિભાજન માટેની દરખાસ્તો મૂકી છે. એમને સહમતિ છે જ, પણ એમનો કાર્યકાળ હજુ 2 જ વર્ષ થયા છે. ત્યારે એમનો કાર્યકાળ પૂરો થાય અને પછી વહીવટદાર મૂકવામાં આવે એવી સરપંચશ્રીઓની રજૂઆત મને મળી. ત્યારે અમે કલેક્ટરશ્રી, ડીડીઓશ્રી અને પ્રાયોજના સાહેબ અને ડીસીએફ અને એસપી સાહેબ અમે બધાએ એ બાબતે ચર્ચા કરી છે કે એમના જાહેરનામું આવે ચૂંટણીનું બાદ જ વહીવટદાર મૂકવામાં આવે ને હાલના તબક્કે વહીવટદાર હટાવવામાં આવે એવી અમારી રજૂઆતને એમણે કીધું છે કે તમે અમને લેખિતમાં આપજો, વિકાસ કમિશનરમાં મોકલીશું અને વહીવટદારને ત્યાંથી હટાવીશું અને જાહેરનામું આવ્યા બાદ જ વહીવટદાર મૂકીશું એવી બાહેધરી ડીડીઓ સાહેબે. આવું કેમ કરવું પડ્યું? વહીવટદાર મૂકવાની જરૂર કેમ પડી? તમે જોયું હશે છેલ્લા 1.5-2 વર્ષથી ગુજરાતની 1000થી પણ વધારે ગ્રામ પંચાયતો આજે વહીવટદારથી ચાલે છે. ચૂંટણીઓ કરવામાં નથી આવતી. વહીવટદાર કરવાનું કારણ એવું છે આ વિસ્તારોમાં વહીવટદાર થકી જેમ સરકાર ધારે એવા ઠરાવો લઈ લેવાના, ગામ સભા વગર ઠરાવો લઈને બારોબાર આયોજનો કરી દેવાના, નવા પ્રોજેક્ટો આવવાના અને એનાથી ધારે એટલા કૌભાંડો કરવાના. અને નર્મદા જિલ્લામાં તો જાણે ભ્રષ્ટાચાર કરવાની રેસ લાગી હોય એવું અમને લાગી રહ્યું છે. એટલે જ વહીવટદારો મૂક્યા છે એવું મને લાગે છે. ઓકે.